હેલો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાના છે દાહોદ જિલ્લાની એક એવી ઘટના કે 6 વર્ષીય બાળકી અને એક ટીચર એના વિશે આપણે વાત કરવાની છે। ત્યારે મિત્રો, આપણા દાહોદ જિલ્લાના કોઈ નેતા કંઈ પણ કરવા માટે તૈયાર નથી। ખાલી ચૂંટણી આવે અને મિટિંગ રાખવાની ખબર પડે એ આપણા નેતાઓ છે। આવા કામમાં કે કોઈ પણ કેસમાં એ લોકો આગળ આવતા નથી, વધારે હાજરી આપતા નથી, એના પર વધારે ધ્યાન ધરતા નથી। તો પછી આવા નેતા શું કામના? આવી દીકરી માટે આપણે આંદોલન કરી, એક થઈ અને દીકરીને ન્યાય અપાય એના માટે કંઈક ને કંઈક વિચારવું જોઈએ। અને આ નરાધમ ગોવિંદ નટને જેમ બને એમ ફાંસીની સજા થાય એવી લોકોની ચાહના છે। અને કોઈ પણ એવું વિચારી નથી રહ્યા, કોઈ પણ વકીલે કે કોઈ પણ એ લોકો વિચારતા નહીં કે આને ફાંસીની સજા ના થાય। દરેક લોકો એવું વિચારે છે કે આને આવું કર્યું છે તો એને ફાંસીની સજા થવી જોઈએ। તો મિત્રો, વિડીયોને શેર કરજો અને જેટલો બને એટલો શેર કરજો જેથી આને ફાંસીની સજા થાય। આવનારા થોડાક દિવસોમાં તોયણી ગામે ફરીથી બેઠકો બધી ચાલુ જ છે, લોકોની અવર જવર ચાલુ છે અને ત્યાં એને ન્યાય મળે એના માટે બહુ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। તો આપણે પણ સપોર્ટ કરવો જોઈએ, જેથી કરીને વિડીયોને શેર કરજો, તમને યોગ્ય લાગે તેવા લોકોને શેર કરજો અને જેમ